વાત કરીએ મહુવાની તો મહુવાના સ્લમ આવાસના રહીશોએ રીડેવલપમેન્ટની માંગ સાથે રેલીનું આયોજન કર્યું છે। મહુવામાં આવેલા સ્લમ આવાસના પરિવારો 58 વર્ષ જૂના જર્જરિત મકાનોમાં રહે છે, જે આવાસ ખૂબ જ જર્જરિત થયેલ જોવા મળે છે અને સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી, તેમજ ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું। તે સમયે રાજકીય આગેવાનોની સમજાવટથી આશ્વાસન આપવામાં આવ્યું હતું। આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા તારીખ 20 ડિસેમ્બરથી ફરીવાર ચૂંટણીનો બહિષ્કાર કરવા સુધીની તૈયારી સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું, જેના ભાગરૂપે સ્લમના રહીશો દ્વારા મહુવાના મુખ્ય માર્ગ પર થાળીનાદ સાથે રેલી યોજી નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર હાજર નહીં મળતા રહીશો દ્વારા નગરપાલિકા ખાતે રામધૂન બોલાવવામાં આવી હતી। આ દરમિયાન સ્લમમાં રહેતા અનિલભાઈ ધીરજલાલ મહેતા નામના વૃદ્ધની તબિયત અચાનક બગડતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સ્લમના રહીશો દ્વારા જવાબદાર તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। અમે ગાંધી વસાહતમાંથી આવીએ છીએ। અમે ધરણામાં બેઠા છીએ। 23-24 દિવસથી ઉપવાસ ઉપર બેઠા। નગરપાલિકામાં ત્રીજી રેલી છે। અહીંયા કોઈ હોતું ચીફ ઓફિસર કે કોઈ હોતું જ નથી। અમને બાના બને અમે અમારી ભૂખ હડતાલ ઉપર છીએ। અત્યારે આટલા દિવસથી અમારો ધંધો બંધ કરીને બેસીએ છીએ, કોઈ ધ્યાન દેવા આવતું નથી। અમારો પ્રશ્ન છે કે અમને સોલ્વ કરી દો, રીડેવલપમેન્ટ કરી દો, અમારે એ જ માંગ છે। અમારા દાદા જે અત્યારે છે ઉંમર લાયક, એ 23 દિવસ ઉપવાસ ઉપર બેઠા છે। અત્યારે જો ને 108 બોલાવી એમાં લઈ ગયા તો પણ કોઈ ધ્યાન દેતું નથી। એટલે અમને જવાબ દો, તમારે ધ્યાન દેવાનું છે કે નથી દેવાનું એમ। હું ગાંધી વસાહત સ્લમમાંથી આવું છું। મારું નામ શૈલેષભાઈ જાની છે, ત્યાંનો રહીશ છું। અહીં અમારે અત્યારે 22-23 દિવસથી ધરણા ચાલી રહ્યા છે અને એ ધરણા શેના માટે છે તો કે રીડેવલપમેન્ટ। અમારા મકાનો જર્જરિત થઈ ગયા છે, તો 4 વર્ષથી અમારે લડત ચાલે છે કે ભાઈ અમારા જર્જરિત થઈ ગયા છે તો તમે એને રીડેવલપ કરી આપો, કારણ કે સરકારમાં એના પ્રાવધાન છે। 2016ની એમાં વિગત પણ આપેલી છે કે એના અનુસંધાને થઈ શકે એમ છે, તો આ લોકો ધ્યાન નથી આપતા। અમે ગાંધીનગર પણ ગયા, ભાવનગર ગયા, તો એ લોકો એવું કહે છે કે તમારા નગરપાલિકામાંથી અમને મંજૂરી મળે એટલે અમે અહીંથી તૈયાર જ છીએ, અમને કોઈ વાંધો નથી। તો નગરપાલિકા આગળ જવા માટે નથી ચાલતું, એને અમારે વાંધો શું છે, અમારા ગરીબો હારે પ્રશ્ન શું છે કે આ લોકો ધ્યાન નથી આપતા। અને જ્યારે રેલી કાઢીને અહીંયા આવીએ ત્યારે કોઈ હાજર હોતું નથી, તો અમારી અરજી સ્વીકારવા માટે કોઈ હાજર તો રહેવું પડશે ને, ત્યારે અમારું કામ થશે। એટલે એનો મતલબ કે એ અમારું સાંભળવા તૈયાર નથી, તો એ નથી તૈયાર, તો એને કરવાનું છે શું એનું? એટલે આ વખતે અમે નક્કી કર્યું છે કે અમારે ચૂંટણીનો પણ ભલે અમારે બહિષ્કાર કરવો પડે, આ વખતે મત દેવાનું, કારણ કે અમારું કોઈ સાંભળે નહીં તો કરવાનું શું? અમારા કોઈ કદાચ સ્લમ પડી જશે ને કોઈ જાનહાનિ થશે તો એનો જવાબદાર કોણ? એટલા માટે અમે આ વારાઘડીએ એને કહીએ છીએ, પણ કોઈ સાંભળતું નથી।